હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો ચાલો આજે હું આજના વિડીયોમાં બતાવું કે આપણે જે વિડીયો રેકોર્ડિંગ કરતા હોય અને જે માઇક હોય બંધ થઈ જાય અથવા તો અવાજ ધીમો થઈ જતો હોય તો એના માટે હવે શું કરવું. તો ચાલો, આજે મારી આગળ યુબોનનું માઇક છે અને આ એનું એડોપ્ટર છે. હવે મારે આમાં એવો પ્રશ્ન છે કે મારો જે અવાજ છે એ ધીમો આવે છે અને સાઈડનો અવાજ છે વધારે આવે છે. તો એને પહેલાં તો ખોલી લઈએ. તો ચાલો હવે એને ખોલી લઈએ. ખોલી લીધા પછી જે એનું માઇક હોય છે એ ખરાબ થઈ ગયું હોય, એના લીધે એવું થતું હોય છે. તો ચાલો એને હવે ચેન્જ કરવાનું છે. અને શોલ્ડરથી પહેલાં તો કાઢી લઈએ. નીકળી ગયા બાદ શોલ્ડરથી વ્યવસ્થિત ફરીથી સાફ કરી લેવું, જેથી કરી અને સ્પાર્ક થવાનો પ્રશ્ન ન થાય. અને આ રીતથી પહેલાં સાફ કરી લેવું. આપણે જે બજારમાં મળતા હોય મોબાઈલ માટેના જે માઇક, એ માઇક જ આમાં ફિટ કરવું છે. એને આ રીતથી પહેલાં ફોલ્ડિંગ કરી લેવાનું અને એને લગાવી દેવાનું. લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, પ્લસની સાઈડનું જે હોય વાયર એને પ્લસમાં જ મારવાનું અને માઇનસનો વાયર છે એ માઇનસમાં જ મારવો. જો આ રીતથી કમ્પ્લીટ થઈ જાય પછી આને ફરીથી આપણે ફિટ કરી દઈએ અને ચેક કરી લઈએ. ફિટ થઈ ગયું છે. રબર જલાવી દઈએ, ચાલુ કરી દઈએ. ચાલુ પણ થઈ ગયું છે. હવાલોને ટેસ્ટ પણ કરી જ લઈએ. કનેક્ટ પણ થઈ ગયું છે કમ્પ્લીટ. ચાલુ પણ થઈ ગયું. તો આ રીતથી આપણે માઇક છે એને રિપેર કરી શકીએ. આવા જ વિડીયોને જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.